ગુંજતી એ હવે રોગ રોગ રણજણિયો આ દેશનો ધર્મ બચાવવા માટે થઈ બેન દીકરીઓના શીલ જીતી લૂંટાતા હોય એને બચાવવા માટે થઈ જાતે બાપુ કી જમી અને કરે ને પરાક્રમ કોઈ તો એ કુલ રજાવણ ઉપજો જીવન જીકતા જોઈ જ્યારે જ્યારે આ દેશ ઉપર દુશ્મનોએ ચડાઈ કરી છે ત્યારે હોજ વૃદ્ધ બાળ કે ગંગ જોબન ભર્યો હોજ બળવાન કે ગબલ ઘેલો ઘરે ગીત મંગળ તણા ગાઈને કંઠમાં ભલે ને હોજ વરમાળ ચોરી ચડેલો પણ હક જે હા ભલે દેશ દ્રોહી તણી ભાગમાં એને લખ્યું સહેવું ઈ પંથ અબધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું આવું આવું જ્યારે બને ત્યારે મોતની સાથે પ્રીત બાંધી છે મોતની સાથે જેણે મોતના માંડવે પોતાના મંગળ વર્ત્યા છે મહારાણા પ્રતાપ હિન્દુઓ શાળીગ્રામ એકલિંગજીનું દિવાન સિસોદિયા કુળ શિરોમણી મેવાડનો અધીશ્વર હલ્દી ઘાટના યુદ્ધમાં દુશ્મનોથી જેથી ઘેરાણો પોતાના ચેતક નામના ઘોડાની માથે છેલ્લી નજર કરી ભાઈ પણ ચેતકને પોતાના આંતરડા એના ડાબમાં ઢળડાય છે રાણાને એમ થી ગાઓ જે ચેતક ઉપર બેસીનો કઈક ધીંગાણા ખેલ્યો એ ચેતકનો તો હમણાં પ્રાણ નીકળી જશે એના આંતરડા તો એના પગના ડાબલામાં ઢળડાય છે મારી મનની મનમાં રહી જશે ને સામેથી સુબો વયો આવે છે અને સલીમ હાથીની અંબાડીની માથે આવે છે રાણાની નજર ગઈ ભાઈ પણ મોર કો ધ્યાન લગ્યો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગ્યો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગ્યો ફની હારી કો ધ્યાન લગ્યો મટકી ચંદ કો ધ્યાન ચકોર લગ્યો ચકવાન કો ધ્યાન દેને છે ટકી અને મીન મનો જલ ધ્યાન સુ સાગર પંથ પ્રબીન રહ્યો અટકી ગાને મોર કો ધ્યાન લગ્યો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગ્યો નટકે તારી નજર મંડાણી ભાઈ કે આજ જો ચેતક સલીમના હાથીની અંબાડીની માથે જો ડાબલા મૂકે ને હું જો એને મૂકું જીવતો તો હું મેવાડનો સિસોદિયો રાણો ન કહેવા ભાઈ અને પાછો લીધો ચેતકને ચેતકની કહેવાળીમાં હાથ ફેર્યો મારો કહેવાનો અર્થ કે એકલા રાજપૂતે પ્રાણ સમર્પણ કર્યા એમ નહીં પણ જેની ઉપર સવારી કરતો હોય રાજપૂત એનો ઘોડો પણ એવો હોય દેશ માટે મરી ફીટનાર દેશ માટે બલિદાન આપી અને શહીદી વોરનાર એનું પ્રાણી પણ એવું હોય ચેતકનું મૂળ વતન તો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના ખોડ ગામના ચારણોએ રાણાના બાપુ ઉદયસિંહજીને જે 700 ઘોડા આપ્યા હતા એમાંના 2 અશ્વો હતા અને એમાંનો એક ચેતક એ રાણાને પ્રાણ પ્રિય હતો ધર્મ માટે મહાપુરુષોના અશ્વો પણ કેટલું પરાક્રમ દાખવી શકે એ ઘોડાને પાછો લીધો ચેતકને પાછો લીધો ને કહેવાળીમાં હાથ ફેર્યો બપ્પા કહી બોલાવ્યો ગણ બપ્પા એકવાર ચેતક આજથી સુધીમાં 3 જણાને મેં બાપ કીધા છે એક ઉદયાચલના ઓરડેથી ભગવાન સૂરજનારાયણ કોર કાઢે એને મેં બાપ કીધો છે
બીજો મારા જન્મદાતાને મેં બાપ કીધો છે, ત્રીજો ભગવાન એકલિંગજીને બાપ કીધો છે. પણ આય ચેતક, આજ જો સલીમની અંબાડીની માથે ડાબા મૂકી દે અને હું જો એને મૂકું તો હું રાણો ન કહેવાઉં. પણ ત્યાં તો ચેતક ધ્રુજવા માંડેલો કે હે રાણા, ઓળખી ન શક્યો મને, તારા ઈશારાની જરૂર છે. અને પાછો લીધો ભાઈ ચેતકને, અને રાણો મીંડો ચેતકને બિરદાવા. ચેતક, ચેતક, તારા ડાબલામાં ભારત વર્ષની આન બાન અને શાન છે. આ ચેતક, તારા ડાબલામાં ભારત વર્ષનો હિન્દુ ધર્મ નિર્ભય છે. આ ચેતક, તારા ડાબલામાં ભારત વર્ષની બેન દીકરીના શીલ નિર્ભય છે. ચેતક, ચેતક કરીને હાકલ કરી, પણ ત્યાં તો ચેતક બાગા ઝામ કરીને ઠેક્યો અને મોરકો ધ્યાન લઈ ગયો. ઘન ઘોરસે દોરસે ધ્યાન લઈ ગયો નટકી. બહલોલ ખાન નામનો સુબો સલીમની અંબાડીની બાજુમાં હાથીની ઉપર સવાર થયો તો એને કીધું કે હિન્દુ કુત્તા આ રહા इसको કાટ ડાલો. એ જ્યાં શબ્દ નીકળ્યો ત્યાં જે ઘોડાને સલીમની ઉપર ઠેકાડ્યો હતો એ આમ કરીને આમ લગામનો ઈશારો કર્યો. ત્યાં બાટી બીર હાક હરડાક ભુચાક ચડી તાક તાક રહી હુર સાક સહુ ગોદ में બોલી કે બોલ હઈ તોલ બહલોલ ખાપે બાગેરાન પત્તારાન કત્તા કે વિનોદ में. ત્યાં તો બહલોલ ખાના અંબાડીની માથે ગયો ભાઈ, અને રાણાની હાથમાં જે લડતા બરસી હતી એ તેદી રાણાની બરસી બોલતી હતી બરક બરક, અને શાહી ફોજમાંથી ગોતતી હતી તરક તરક. આમ કે રામ જ્યાં બરસીનો ઘા થયો એ બરસીનો ઘા થતા માથું ઉડી ગયું બહલોલ ખાનું, રાણાના પગમાં માથું પીડ્યું. કવિ કે એનો દેખાવ કેવો લાગ્યો તો. આજની સુધીમાં મિત્રો વિશ્વનો ઇતિહાસનો અભ્યાસ કરી લેજો, આવી ઉપમા કોઈએ નથી આપી. બાટે બિરહાટ હરડાક ભુચાક જડી ધાક ધાક રહી હુદ સાક સહુ ગોદ મેં બોલી કે કબોલ બહલોલ બા બોલી કે કબોલ હઈ તોલ બહલોલ ખાપે બાગેરાન પદ્દારાન કત્તા કે વિનોદ મેં ટોપા કટ ટોપી કટ પિત કટ શીશ કટ. आई मिली उपमासु उपमाजु मोद में तो के राहु गोद मंगल में मंगल गुरु की गोद गुरु गोद चंद अरु चंद रवि गोद में. राहु गोद मंगल में एक अरे महाराणा प्रतापना चरणों में बधा ग्रहो भेगा थया था. कवि के केवी रीते तो के राहु गोद मंगल में बहलोल खाए माथे काळो टोप उड्यो तो एनो कलर केवो हतो तो के काळो हतो. राहु नो कलर केवो होय के काळो होय. राहु गोद मंगल में लोही नो फुवारा उड़तो तो केवो हतो तो के लाल हतो. मंगल नो कलर केवो होय तो के लाल होय. राहु गोद मंगल में अने मंगल गुरु की गोद. भेचो निकली गयो तो के भेचो केवो होय तो के पीळो होय. तो कि गुरु नो कलर क्यों हो तो कि ये पीलो हो. राहु गोद मंगल में मंगल गुरु की गोद अने गुरु गोद चंद. अने माथे थी खोपरी निकली गई थी ने मगज नो बार निकली गयो तो कि ये केवो होय तो कि सफेद होय. चंद्रमा केवो होय तो कि सफेद होय. राहु गोद मंगल में मंगल गुरु की गोद गुरु गोद चंद अरु चंद रवि गोद में. राणाए जे केसरी वाघो पहेर्यो तो એ ખોળામાં આ બધું એક હારે ભેગું થયું હતું. સૂર્ય કેવો હોય તો કે લાલ હોય. રાણાનો વાઘો કેવો હતો તો કે લાલ હતો. આ બધા ગ્રહો રાણાના ખોળામાં એક હારે ભેળા થયા હતા. રાહુ ગોદ મંગલ મેં મંગલ ગુરુ की गोद गुरु गोद चंद हरु चंद रवि गोद में. આવા સિસોદિયા રાજપૂતો એનો અશ્વ પણ એવો નથી મફતમાં મળતા એંગના મોંઘા મૂલ ચૂકવવા પડતા. ચારણ છે વીરરસનો પૂજારી છે. ચારણ છે દાતારી નો પૂજારી છે. ચારણ છે ભક્તિ નો પૂજારી છે. જ્યાં જ્યાં એને જોયું ને એને લખ્યું છે. સાચું બોલવાનું લાગ્યું ને ચારણ સાચું બોલ્યો છે. સિસોદિયા અને ગહેલોત ગોહિલો ખેરગઢ થી ગોહિલો સૌરાષ્ટ્રમાં આવ્યા. તે દર ખેરગઢ તે હાર્યું મરધર મેર સોલઠ માઈ તે પંચાલ કરી પ્રસ્થાન મુરલી ધરન સાચો માન તે કુલુબદેવ કો પ્રતાપ ગણભે ब्रत को रांग आप लाजक बांध लीला लैड सैजकपुर नामे शहर ते दर खैर गढ़ते आज मरधर मेल सोरठ माज ते पंचाल करी प्रस्थान मुरली धरन साचो मान ते कुलदेव को प्रताप घन भय. ब्रात को रांग आप लाजक बांध लीला लहर सैजकपुर नामे शहर.
મહારાજ સેજકજી ગોહિલોના આદ્ય પુરુષ ઈ સૌરાષ્ટ્રમાં આવ્યા. ગોહિલોમાં જેમ સિસોદીઓ મહારાણા પ્રતાપ એવા પરાક્રમી થયા, એવા જ હમીરજી ગોહિલ સોમનાથની સખાતે ચડ્યા. હમીરજી ગોહિલ જેથી સોમનાથની સખાતે ચડ્યો, પણ આપમાંથી ખમકારા મીંડા થવા, ખમા 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 થવા માંડ્યું. ભાઈ જગદંબાઓ આવીને ખમકારા મીંડી કરવા હમીરજીને. શિર સોંપવા સોમનાથને આજ હાલ્યો વીર હમીર, ચકરાવામાં સોંપશે એ તો સોમૈયાને શિર. સોમૈયા દાદાને શિર સોંપવા માટે ડગલા માંડ્યા. ભાઈ વેગડો જે ભીલ નામનો ગીરનો ભીલ સરદાર ઈ પણ વારે ચડ્યો. હમીરજી ગોહિલ એક રાત વેગડાજી ભીલ ને ત્યાં રોકાણા છે, અને વેગડાજી ભીલ ની દીકરી નામ એનું રાજલ. એ રાજલ હમીરજી ગોહિલ ની માથે ઓળગોળ થઈ એક રાતમાં હમીરજી ગોહિલ ને હારે ફેરા ફેરવાની. એક રાત હમીરજી ગોહિલ રાજલ હારે રોકાણા અને ચડ્યા ભાઈ યુદ્ધે. એને ખબર હતી કે હવે પાછું નથી આવવાનું. મોતની હારે પ્રીત બાંધીને નીકળી ગયો તો રાજપૂત ભાઈ. મૃત્યુને હારે જેને પ્રીત કરી, દોસ્તી કરી, નીકળી ગયો. દુશ્મનના દાંત ઝેરી નાખ્યા. અસમરા ધડસું ગુદરડા ધૂધગડ માથો ધૂધરડા ઝૂટા હોગામી જંગરા બે કર પર તરફ બે ભડ ડંગરા ઘડી બાજ બાજે ઘડી ડાલગીની ઘડી બ્રહ્મ ગુજમ કરંગ ખાગલીની જાગાજીક 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 ધીંગાણામાં બોલાવે. દુશ્મનના માથા વાટતો વાટતો હમીરજી ગોહિલ પડ્યો છે. સોમૈયા દાદાના ખોળામાં હમીરજી ગોહિલની ખાંભી છે. પહેલું સમર્પણ હમીરજી ગોહિલે કર્યું. રાજલ પોતાના નાના એવા દીકરાને લઈ અને આજ પોતાના પિયુની ખાંભી જોહારવા માટે આવી છે. સોમૈયા દાદાના દર્શન કર્યા. નાનું બાળક પૂછે છે, માં મારા બાપુ ક્યાં છે? તું કહેતી હતી ને મારા બાપુના દર્શન કરાવીશ. ભગવાન સોમનાથની સામે લાંબો હાથ કરીને કીધું કે બેટા આ તારો બાપ છે. આ તારો બાપ નહીં, આ દુનિયાનો બાપ છે, આ જગતનો બાપ છે. પણ જગતના બાપને જેદી જરૂર પડી હતી ને તેદી તારો બાપ મદદે આવ્યો તો. એ હમીરજી તારો બાપ, જગતના બાપને જેદી જરૂર પડી ને તેદી તારો બાપ મદદ કરવા માટે આવ્યો હતો. અને નાના એવા કુમળા પોતાના બાળકના હાથે હમીરજીના પાળિયાને ખાંભીને સિંદૂર ચડાવ્યો. ત્યારે કવિ દાદની કલમ હાલી કે બેટડે બાપુના એ મોઢાનો ભાળ્યા ના કુમલા હાથે ખોડાવું રે ઘડવિયા મારે ઠાકોરજી નથ થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથ થાવું. પીળા પિતાંબર જર કસી જામા મારે વાઘામાં નથી નીકળાવું. બેટડે બાપુના મોઢાનો ભાળ્યા ના કુમલા હાથે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથ થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. નસરુદ્દીન નામનો સુબો ₹22,000 ના દળ કટક લઈને આવેલો અને ભાવનગરની પાસે જે પેરમબેટ છે એ પેરમબેટમાં મોખડાજી ગોહિલની રાજધાની. મોખડોજી ગોહિલ
એ સાગર ખેડૂઓ માટે મોખડો હનુમાન કહેવાતો. દરિયો ખેડવા માટે માસી મારો જાય એ વખતે મોખડા હનુમાનને નાળિયેર વધેરીને એમ કે મોખડા હનુમાન લેજે આ તારું દાણ. અને એમ કેમ પાછા આવે. પહેલા વહેલા દરિયા ઉપર દાણ લેવાની શરૂઆત મોખડાજી ગોહિલે કરેલી. 22,000 ની ફોજ લઈ અને જે દિવસે નસરુદ્દીન ચડ્યો તેથી આની પાસે 200 રાજપૂતો હતા મોખડાજી ગોહિલ પાસે. શાહનું વેપારીના વાણિયાનું વાણ આવેલું અને દાણ લેવા માટે કીધું કે આમાં તો બાપા ધૂળ ભરી છે. તો કે ધૂળ ઉતરાવી લ્યો. ધૂળ ઉતરાવી લીધી અને બાજુમાં લુહારની કોડ હતી. ધૂળમાં ઉંદડાએ દર પાડેલું, એમાંથી ધૂળની કાંકરીઓ જાય અને એમાંથી હોનાની કણીઓ થઈ જાય. એ લુહારે મોખડાજી ગોહિલને ખબર આપી કે બાપુ આ ધૂળ નથી, આ તો હોનું છે, ધૂળ મિશ્રિત કરેલું. એટલે મોખડાજી ગોહિલે બધું હોનું ગળાવી લીધું ને પાછી ધૂળ ભરી દીધી. વેપારીએ કીધું કે મારી ધૂળ લાવો. તો કે આ બાપા ધૂળ રહી. તો કે ધૂળ નહીં હોનું હતું કે ત્યાં તો આમાં પોંચમાં ધૂળ લખાવી છે, ધૂળ લઈ જા. અને બાદશાહને આ વાતની જાણ થઈ. 22,000 નસરુદ્દીન આવ્યો. મોખડાજી ગોહિલને કીધું કે મોખડાજી ભાગી જવાય અને વિદે વીર થવું મોખડો મેન હટું મેદાન વીર ભય મમ વંશ મેં આગે ભીષ્મ સમાન. મારાથી હવે ભગાય નહીં. હું રાજપૂતનો દીકરો, પારસના પગલા ભરાય નહીં. મોતની હારે પ્રીત બાંધવા વાળો હું. મારા કુળમાં પિતામાં ભીષ્મ જેવા અને મહારાણા પ્રતાપ જેવા જન્મ્યા હોય. હવે હું પારસના ડગલા ન ભરી શકું. તો કે કાળ ભેટી જશે. કાળ ભેટતો હોય તો આજ ભેટે, બાકી મારાથી ભગાય નહીં. અને મોખડોજી 22,000 ની ફોજની સામે ચડ્યો. પણ બધે તુડ ત્રંબાલ રાગ સિંધુ સુર રાજે ખેલત નારદ ખ્યાલ શિવ નિજ સૈન સમાજે ભૈરવ ગણગર ભૂત જગે ત્રિલોચન જ્વાલાંગ આજ સંગ અપ્સરા લીન કર મે વરમાલા પલ ચરણ પંખ લગે પરન ધુમ્મર કંપન નભ ધરન રથ ખેંચી રવિ દેખન રહો ન જબ લગે ભૂપ ગોહિલ લરન. પણ કરે ગાવ પર ગાવ દાવ કર જોર દિખાવે કટે શીશ કર હાક ચાક પર દौर चढ़ावे टूटे तरीके तंग अंग गजरुंड गुटावे बग तरा कड़ी बिखरन लगी बनो युद्ध बिगड़ो बड़ो हद करत लड़त हनुमंत जू महावीर जब मोखड़ो. બાદશાહે મોખડાજી ગોહિલનો હાકલો સાંભળીને હાથીની અંબાડી પરથી પડી ન જવાય એટલા માટે હાકલોથી પોતાના પગ બાંધી દીધા હતા. બાદશાહ ગજ પર ચડ્યો પદ જંજીર લગાજ ખુલ્લા દરવાજા કિયા અને દુહુ ફોજ દરસાઈ. અને ચડ્યો ધીંગાણા ભાઈ. પણ ત્યાં તો ઢૂંઢ દીપ ધાં દાળ ખલકે જગત વહેતી કાલ ગીત ગણ ગમક કરતી ગુડ ભરતી ભવાની બ્રેકુંડ હમલા બીર બાજે હાક ડમરુ શિવ શક્તિ દક દેવા દામડ દાણવા જેમ દો લાગો મામલો વડલો માથો પડ્યો ઘોઘા માય અને ધડગ્યો ખદડ પર લગધાય. રાજા શિવ પડ્યો રાનદ મારું ધડ લગ્યો ગસમાન સરબિન બાહ તો શમશેર જવના દીદ જનતા ઝેર પેર બનાથ કો થર પગ લડિયો હાથ કોસે લગ. માથું ઘોઘાના પાદરમાં પડી ગયું. અને ખદડપર નામનું ગામ છે ઘોઘાથી 7 કોસ દૂર. ત્યાં સુધી માથું વગરનું ધડ છે. એ મોખડાજી ગોહિલનું લડ્યું છે. અને બાદશાહી ફોજના કટકા કરીને બાદશાહની ફોજ ભાગી અને મોખડાજી ગોહિલને સામે ગળીનો દોરો નાખ્યો ત્યારે એનું ધડ પડ્યું. એનું ગીત કવિ કાગે લખેલું છે વીરને અંજલિ આપવા માટે કે એનું માથું પડ્યું ઘોઘાને પાદરે લોલ. માથું પડ્યું ઘોઘાને પાદરે લોલ. એનું ધડ ધીંગાણું મચાવે ઘમસાણ રે ગાજ મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રે લોલ. આજ મરવા હાલ્યો છે મૈપત મોખડો રે લોલ. ખોલ્યા દરવાજા ફોજુ ગાફલી રેલો. ખોલ્યા દરવાજા ફોજુ ગાફલી રેલો. પછી જાટકા વાળી
પછી ઝાટકા વાળી લાગી જાકાજી કરે મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રેલો આજ ઘોઘામાં કાંઈ મચ્યું છે ઘમસાણ રે ઘોઘામાં કાંઈ આજ ઘોઘામાં કાંઈ મચ્યું છે ઘમસાણ રે રે મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રેલો લીધા કુંવર ને મોઢે બાકી લો લીધા કુંવર ને મોઢે બાકી લો એને મુખમાં લીધા તુલસી કે રાપાન રે આજ મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રેલો સો નમણ્યું સુરાને કાગની રેલો આવી સો નમણ્યું સુરાને કાગની રેલો એ રઘુનાથ ગંગાજન ગાવતી થી કેવી જનતાઓ હતી તું તે બાલ બાલ ને મેં રઘુનાથ ગંગાજન ગાવતી થી कही ज्ञान गीता समझावती थी भई मौत का साव भुलावती थी अंबिका थी रन काल का थी सोजी हिंद की राजपुतानिया थी सोजी हिंद की राजपुतानिया थी सोजी हिंद की राजपुतानिया